મિત્રો, શા માટે પરિણીત પુરુષો બીજાની સ્ત્રી માટે પાગલ બને છે? જાણો આ પાછળનું સાચું કારણ. ચાણક્યનું માનવું છે કે પતિ પત્નીના સંબંધોમાં શારીરિક સંતોષ પણ મહત્વનો ભાગ ભજવે છે. તેના અભાવને કારણે બંને વચ્ચેનો પ્રેમ ઓછો થવા લાગે છે. આવી સ્થિતિમાં પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ પગલાં ભરવામાં આવે છે. લગ્નના થોડા સમય પછી કેટલીકવાર કોઈ પુરુષ અન્ય સ્ત્રીઓને પસંદ કરવા લાગે છે. તે તેના તરફ આકર્ષિત થવા લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? દરેક વ્યક્તિ જાણે છે કે પુરુષો અને સ્ત્રીઓ એકબીજા તરફ આકર્ષાય છે અને આ એક સામાન્ય બાબત છે. જ્યારે આકર્ષણ ખુશામતથી આગળ વધે છે અને ગેરસમજમાં ફેરવાય છે ત્યારે ભૂલો થાય છે. જો આવું થાય તો વિવાહિત જીવન બરબાદ થઈ શકે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરને હંમેશા ખોટું માનવામાં આવે છે. ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા કારણો વિશે અહીં જાણીએ, જેના કારણે બીજી સ્ત્રીના કારણે પતિ પોતાની પત્નીથી દૂર રહેવા લાગે છે. વહેલા લગ્નને કારણે નાની ઉંમરમાં લગ્ન પતિ પત્નીના સંબંધો માટે નુકસાનકારક છે. પુરુષ નાની ઉંમરમાં જ પોતાની કારકિર્દી માટે ગંભીર બની જાય છે. આ ઉંમરે સમજણ પણ ઘટી જાય છે. આ ઉંમરે કારકિર્દીને લગતી એટલી બધી સમસ્યાઓ હોય છે કે વ્યક્તિ અન્ય કોઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. સમયની સાથે જ્યારે જીવન સ્થિર થઈ જાય છે અને કારકિર્દી સરળ બને છે, ત્યારે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચાણક્યના અનુસાર જોખમ વધારાના વૈવાહિક સંબંધોમાં વધારો થાય. શારીરિક સંતોષનો અભાવ. ચાણક્યનું માનવું છે કે પતિ પત્નીના સંબંધોમાં શારીરિક સંતોષ પણ મહત્વનો ભાગ ભજવે છે. તેના અભાવને કારણે બંને વચ્ચેનો પ્રેમ ઓછો થવા લાગે છે. આવી સ્થિતિમાં પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ પગલાં ભરવામાં આવે છે. સંબંધમાં વિશ્વાસ હોવો જરૂરી છે. કેટલાક પુરુષો પત્ની જીવિત હોય ત્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવાને ઠીક માને છે. આવા સંજોગોમાં પતિ પત્નીના સંબંધોમાં વિશ્વાસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો વિશ્વાસ હોય તો એકબીજામાં પછી તેઓ પ્રામાણિક રહેશે. તમે તમારા જીવનસાથીથી સંતુષ્ટ અનુભવશો. વિવાહિત જીવનમાં ઘણી વખત એવું જોવા મળે છે કે પાર્ટનર પરેશાન થવા લાગે છે. આવા સંજોગોમાં લોકો અન્ય સ્ત્રી કે પુરુષને પસંદ કરવા લાગે છે. અહીં પતિ કે પત્ની બંનેએ એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ, જેથી પ્રેમ કાયમ રહે. બાળકો પછી સંબંધોમાં ફરક આવી શકે. લગ્ન જીવનમાં પ્રેમનું ઊંડાણ જ્યાં સુધી તમે માતાપિતા ન બનો ત્યાં સુધી રહે છે. એવું જોવામાં આવ્યું છે કે બાળકના જન્મ પછી પુરુષો પોતાની જાતને પોતાની પત્નીથી દૂર કરી લે છે. તેની પાછળનું કારણ ચાણક્યની નીતિમાં જણાવવામાં આવ્યું છે કે પત્ની તેના બાળક કરતાં તેના પતિને ઓછું મહત્વ આપે છે.